દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। ધોરણ 10 નું પરિણામ વહેલી સવારે કરાયું જાહેર। GSEB.org પરથી ઓનલાઈન જોઈ શકશે પરિણામ। ગુજરાતમાં કુલ 74 તાલુકામાં મેઘમહેર। હજી આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી। બિહાર બાદ આજે બંગાળમાં અમિત શાહની વર્ચ્યુઅલ રેલી। મમતા સરકાર સામે કરશે કેમ્પેનનો પ્રારંભ। સમાચાર પર વિગતવાર નજર કરીને શરૂઆત કરીએ તો ધોરણ 10 નું પરિણામ વહેલી સવારે જાહેર કરાયું છે। GSEB.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે। આ સાથે જ 8.40 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। રાજ્યના 81 ઝોનના 934 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી, ત્યારે તેનું પરિણામ પરિશ્રમનું પરિણામ આખરે જાહેર થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓનું જે પરિણામ સામે આવી રહ્યું છે, ધીરે ધીરે આપ બોર્ડની જે વેબસાઇટ છે તેના પરથી પરિણામ જોઈ શકો છો। GSEB.org આ વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકાય છે। માર્કશીટની તારીખ હજી ડિક્લેર નથી કરવામાં આવી, તે બાદમાં ડિક્લેર કરવામાં આવશે। ધોરણ 10 બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। GSEB.org ગયા વર્ષે ગ્રેસિંગ માર્ક્સમાં પણ વધારો કરાયો હતો। આ વર્ષે ગ્રેસિંગ માર્ક્સમાં પણ વધારો કરાયો છે। CM રૂપાણી શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે। પરિશ્રમનું પરિણામ આવી ચૂક્યું છે, પરંતુ ખાસ 2,25,000 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી। ધોરણ 10 નું પરિણામ આવી ચૂક્યું છે। 125 જેલના કેદીઓએ પણ પરીક્ષા આપી હતી। તો 8.40 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓ હતા જેમણે એક્ઝામ આપી છે। 2.25 લાખ રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। નવી પરીક્ષા પેટર્નથી પરિણામ પર અસર પડી છે। આજે માર્કશીટ નહીં મળે, માર્કશીટની તારીખ હજી જાહેર નથી કરવામાં આવી, પરંતુ નવી પેટર્નથી ખૂબ જ અસર પડી છે અહીં પરિણામ પર। 934 પરીક્ષા કેન્દ્રો પર 81 ઝોનમાં પરીક્ષા લેવાઈ હતી। માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ હજી રાહ જોવી પડશે। ખાસ આજે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને માર્કશીટ નહીં મળે, માર્કશીટની તારીખ હજી જાહેર કરવામાં નથી આવી। સ્કૂલમાં ભીડ ન થાય તે માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો મહત્વનું છે કે ગત વર્ષ કરતાં ઘણું ઓછું પરિણામ આ વખતે આવે છે। 7 થી 8% ઓછું પરિણામ છે। આ વર્ષે પરિણામ 60% આસપાસ રહેશે। હજી ચોક્કસ આંકડો નથી આવ્યો, પરંતુ ગયા વર્ષ કરતાં 7% ઓછું પરિણામ આવ્યું છે। ગ્રેસિંગ માર્ક્સમાં પણ વધારો કરાયો છે। પરીક્ષાની જે પેટર્ન બદલવામાં આવી છે, ક્યાંક તેના કારણે અસર પડી હોય તેવું ચોક્કસ અહીં દેખાઈ રહ્યું છે। પરિશ્રમનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ગત વર્ષ કરતાં લગભગ 7% જેટલું ઓછું પરિણામ આવ્યું છે। મહત્વનું છે કે ધોરણ 10 નું 60.64% પરિણામ સામે આવી રહ્યું છે। તો GSEB.org પર જાહેર કરાવી દીધું છે। પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓ આ વેબસાઇટ પર લોગિન કરીને ત્યારબાદ એક્ઝામનું જે રિઝલ્ટ છે તે જોઈ શકશે। ગત વર્ષ કરતાં 7% જેટલું ઓછું પરિણામ સામે આવી રહ્યું છે। ખાસ કરીને પરીક્ષાની જે પેટર્ન બદલવામાં આવી છે તેના કારણે આ ખાસ પરિણામ ઓછું આવ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। ધોરણ 10 નું 60.64% પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। કુલ 2.25 લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। 8.40 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો ગત વર્ષ કરતાં 7% ઓછું પરિણામ સામે આવ્યું છે। 60.64% પરિણામ સૌથી વધુ સુરતમાં 94.66% પરિણામ સામે આવી રહ્યું છે। સુરતમાં સૌથી વધુ પરિણામ સામે છે। ગત વર્ષ કરતાં 7% ઓછું છે પરિણામ આ વખતે। મહત્વનું છે કે જે પણ વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે તે સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ, પરંતુ જે વિદ્યાર્થીઓ સફળતા નથી મેળવી શક્યા તેમણે નિરાશ કે હતાશ થવાની જરૂર નથી। આ તમારા જીવનની છેલ્લી પરીક્ષા નથી, હજુ પણ ઘણી પરીક્ષાઓ બાકી છે। મહેનત કરશો તો પરિણામ ચોક્કસ મળશે તમને। તો ગત વર્ષ કરતાં 7% ઓછું પરિણામ આ વખતે આવ્યું છે। સૌથી વધુ સુરતમાં 94.66% પરિણામ સામે આવી રહ્યું છે। ધોરણ 10 નું સરેરાશ પરિણામ 60.64% આવી રહ્યું છે। હજી ચોક્કસ ટકાવારી સામે નથી આવી રહી, પરંતુ 60.64% પરિણામ સામે આવી રહ્યું છે। 1671 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, ગત વર્ષ કરતાં ઓછું પરિણામ।
અંગે વધુ માહિતી આપવા માટે મારી સાથે મારા સંવાદદાતા પાર્થ ગાંધી જોડાઈ ચૂક્યા છે. પાર્થ, ગત વર્ષ કરતા 5 થી 7% ઓછું પરિણામ સામે આવ્યું છે. જી ચોક્કસથી જે રીતે આજ સવારે ધોરણ 10 નું વહેલી સવારે વેબસાઇટ ઉપર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, એટલે વિદ્યાર્થીઓ GSEB.org ઉપરથી જે વિદ્યાર્થીઓ છે તે પરિણામ જોઈ શકશે. ત્યારે ખાસ કરીને જે વાત કરાય કે 8 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રેગ્યુલર પરીક્ષા આપી હતી. ત્યારે 2,25,000 જેટલા રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 125 જેટલા કેદીઓ છે જે તેમણે બોર્ડની પરીક્ષા આપી હતી. ત્યારે 81 ઝોનમાં 934 પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ વખતે બદલાયેલી પેટર્નના લીધે પરિણામ ઓછું આવ્યું તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો આખરે ધોરણ 10 નું જે 60.64% પરિણામ આવ્યું છે, ત્યારે તેમાં સૌથી ઓછું પરિણામ છે તે દાહોદ જિલ્લાનું છે અને જે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે તે સુરત છે. એટલે કે કહી શકાય કે જે વિદ્યાર્થીઓની મહેનત હતી તે આખરે જે એમનું જે આખા વર્ષનો પરિશ્રમ હતો તે આખરે સફળ થયો છે. જી પાર્થ, જે પ્રમાણે 100% પરિણામ ધરાવતી શાળાઓ જે છે તે પણ 271 શાળાઓ છે, પરંતુ તેમની આંકડામાં પણ ઘટાડો થયો છે, કારણ કે દર વખતે તેમાં પણ વધારો હોય છે, પરંતુ આ વખતે માત્ર 271 એવી શાળાઓ છે રાજ્યની કે જેનું પરિણામ 100% છે. એટલે ચોક્કસ બદલાયેલી પેટર્નની અસર વિદ્યાર્થીઓના પરિણામ અને તેમના ભવિષ્ય પર પડી છે એવું કહી શકાય. જી ચોક્કસથી જોવા જઈએ તો જે 100% પરિણામ ધરાવતી શાળાઓ છે તે ગયા વર્ષે 315 જેટલી શાળાઓએ 100% પરિણામ ધરાવતું, પરંતુ આ વખતે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે કહી શકાય કે જે પરીક્ષાની નવી પેટર્ન છે તે બદલાઈ છે, તેને લીધે આ પરિણામ ઉપર અસર થઈ હોય તેવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે કોરોનાનો ભય હતો તેને લઈને પણ જે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ હતો તેને લઈને પણ કહી શકાય કે કદાચ કોરોનાના લીધે જે પરિણામ છે તેમાં પણ જે મોડું થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જી ચોક્કસ પરિણામમાં મોડું થયું છે, પરંતુ માર્કશીટની ડેટ પણ હજી ડિક્લેર નથી કરવામાં આવી. પાર્થ, ખાસ કોરોના મહામારી વચ્ચે ભીડ ન એકઠી થાય તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્યાં સુધી માર્કશીટ વિતરણ થશે? જી ચોક્કસથી જે રીતે હાલમાં વાત કરીએ તો કોરોનાનું કહેર સમગ્ર દેશભરમાં જોવા મળ્યું હોય તેને લઈને જે સોશિયલ ડિસ્ટન્સ છે તેમજ જે સરકારી ગાઈડલાઈનનું પાલન થાય તેની માટે જે હાલમાં માર્કશીટ છે તે આપવામાં વિદ્યાર્થીઓને નહીં આવે, પરંતુ જે 15 જૂનની આસપાસ જે તારીખ છે તે ડિક્લેર કરી શકાય તેવી સંભાવના છે. એટલે કે વિદ્યાર્થીઓ જે 15 જૂનની આસપાસ વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી જે માર્કશીટ છે તે મેળવી શકશે. જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા. પાર્થને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી માધ્યમનું પરિણામ આ વખતે 57.54%, ગત વર્ષે 64.58% હતું. એટલે ગુજરાતી માધ્યમના પરિણામમાં પણ 6 થી 7% ઘટાડો આ વર્ષે નોંધાયો છે. ગત વર્ષે જે 100% પરિણામ ધરાવતી શાળા હતી રાજ્યની 315 એવી શાળાઓ હતી જેનું પરિણામ 100% હતું, પરંતુ આ વખતે માત્ર 271 રાજ્યની એવી શાળા છે કે જેનું પરિણામ 100% આવ્યું છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે બદલાયેલી પેટર્નના કારણે ટકાવારીમાં ઘટાડો થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓનું પરિણામ પણ અહીં ઓછું આવ્યું છે. આ વખતે પેટર્ન જે વખતે આ વખતે બદલાઈ હતી જેને લઈને આ ઓછું પરિણામ સામે આવી રહ્યું હોય તેવી પણ સંભાવના જોવાઈ રહી છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરનું 65.51% પરિણામ 174 એવી શાળાઓ છે કે જેનું પરિણામ માત્ર 0% આવે છે. 1671 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. આ વખતે A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. એટલે ચોક્કસ એ બાબત સ્પષ્ટ રૂપે સામે આવી રહી છે કે ગત વર્ષ કરતા આ વર્ષનું પરિણામ સરેરાશ રીતે તમામ રીતે ઓછું છે. તો ગત વર્ષ કરતા 5% ઓછું પરિણામ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદનું 5% ઓછું પરિણામ છે આ વખતે. ગત વર્ષની સરખામણીએ બદલાયેલી પેટર્નની અસર ચોક્કસ પરિણામની અંદર, પરિશ્રમના પરિણામની અંદર પડી રહી છે. તો સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું રૂવાબારી કેન્દ્રનું 14.9% પરિણામ. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત, 94.66% પરિણામ અહીં સુરતનું સામે આવ્યું છે. 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 100% પરિણામ ધરાવતી જે શાળાઓ છે 291 એવી શાળા છે જેનું પરિણામ 100% આવ્યું છે. 174 એવી શાળાઓ છે કે જેનું પરિણામ 0% આવ્યું હોય. અમદાવાદનું પરિણામ 65.61%. અમદાવાદનું પરિણામ સામે આવી રહ્યું છે. ધોરણ 10નું સરેરાશ પરિણામની જો વાત કરીએ તો 60.64% પરિણામ. ગુજરાતી માધ્યમની જો વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ 57.54% પરિણામ સામે આવી રહ્યું છે. એટલે તમામ રીતે જો વાત કરીએ તો તમામ રીતે એવું કહી શકાય કે ગત વર્ષની સરખામણી આ વર્ષે ઓછું પરિણામ સામે આવ્યું છે.
તો વિદ્યાર્થીઓના પરિશ્રમનું પરિણામ સામે આવી ચૂક્યું છે। મહત્વનું છે કે આ વખતે કોરોના કાળની અંદર શિક્ષકો પેપર ચેકિંગ માટે ગયા હતા, પેપર તપાસવા માટે ગયા હતા, પરંતુ આ વખતે પરિણામ આવવામાં પણ મોડું થયું છે। એના જ કારણે કોરોના મહામારીના કારણે જે સમગ્ર વિશ્વ, ખાસ કરીને સમગ્ર વિશ્વ આ મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ મહામારીના કારણે લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું, જે પરિસ્થિતિના કારણે પેપર ચેકિંગમાં પણ મોડું થયું છે, પેપરનું પરિણામ આપવામાં પણ મોડું થયું છે। અને એ પહેલા પણ જો વાત કરીએ તો માર્કશીટની જો વાત સામે આવી રહી છે કે માર્કશીટ આજે શાળા પર વિતરણ નથી થવાની। માર્કશીટનું જે વિતરણ છે તેની ચોક્કસ તારીખ હજી બહાર નથી આવી, તે તારીખ બહાર પાડવામાં આવશે। ભીડ એકત્ર ન થાય, જેને લઈને આ નિર્ણય લેવામાં આવે છે અને હવે કારકિર્દી નક્કી થશે। પરિણામ આવી ચૂક્યું છે, આ પરિણામ પરથી હવે કારકિર્દી નક્કી કરવાનો સમય એ વિદ્યાર્થીઓનો છે। સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત છે। સુરતનું સૌથી વધુ પરિણામ સામે આવી રહ્યું છે। www.gscb.org પરથી આ પરિણામ જાણી શકશો। રાજ્યની 174 એવી શાળાઓ છે કે જેનું 0% પરિણામ સામે આવી રહ્યું છે। 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પણ ઘટી છે। એટલે ચોક્કસ આ જે પરિણામ સામે આવ્યું છે તે ગત વર્ષની સરખામણીએ 5 થી 7% ઓછું છે। પરિણામ ધરાવતો જે જિલ્લો છે તે સુરત છે। સુરત જિલ્લાનું 94.66% પરિણામ સામે આવ્યું છે। અમરેલીનું 53.03%, ભરૂચનું 54.13% પરિણામ, ભાવનગરનું 56.17% પરિણામ, સૌથી ઓછું દાહોદ જિલ્લાનું રૂઆબારીનું 14.9% પરિણામ સામે આવી રહ્યું છે। માટે મારી સાથે અમારા સંવાદદાતા મહેશ ચૌધરી જોડાઈ ચૂક્યા છે। મહેશ, આ વખતનું જે પરિણામ છે ગત વર્ષની સરખામણીએ 5 થી 7% ઓછું છે, શું કારણ? જી ધ્રુવી, ગત વર્ષની કરતા આ વખતે પરીક્ષાનું પરિણામ ઓછું આવવાનું મુખ્ય કારણ છે ગણિતનું પેપર। ખાસ કરીને મોટા ભાગના વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે, કારણ કે ગણિતમાં આ વખતે ઘણું હાર્ડ પેપર પૂછાણું હતું, જેથી કરીને વિદ્યાર્થીઓને ગણિતના પેપર જ્યારે પૂરું થયું ત્યારથી જ વિદ્યાર્થીઓમાં એક ગણિતના પેપરને લઈને ભય હતો કે ખાસ કરીને પરિણામ નીચું આવી શકશે અને એવી પણ આશંકા સેવામાં આવી રહી હતી કે ગણિતના પેપરના કારણે આ વખતે પરિણામ નીચું જઈ શકે છે, જે આશંકા તદ્દન સાચી થઈ છે અને ગત વર્ષ કરતા 5% જેટલું ઓછું પરિણામ આ વખતે જાહેર થયું છે। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે 0% પરિણામ ધરાવતી એવી શાળાઓની સંખ્યા વધી છે। 174 શાળાઓ એવી છે કે જેનું 0% પરિણામ છે। ગુજરાતી માધ્યમનું પરિણામ ખૂબ જ ઘટ્યું છે। ગુજરાતી માધ્યમનું આ વખતે સરેરાશ પરિણામ 57.54% છે, જે ગત વર્ષે 63%ની આસપાસ હતું, એટલે કે 6% કરતાં પણ વધુ પરિણામ ગુજરાતી માધ્યમનું ઘટ્યું છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આ વખતે ગણિત જેવા વિષયનું જે અઘરું પેપર પૂછાણું હતું તેમાં પાસ કરવામાં તકલીફ પડી છે, જેથી કરીને આ વખતે પરિણામ નીચું ગયું છે। A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે। આ વખતે ગત વર્ષે 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ હતો, જેની સામે આ વખતે કુલ 1671 વિદ્યાર્થીઓ જેવા છે કે જેમણે A1 ગ્રેડ મેળવ્યો છે। ખાસ કરીને આપણે વાત કરીએ ને તો આદિવાસી વિસ્તાર જે છે એ વિસ્તારોમાં પરિણામ ખૂબ જ નીચું આવ્યું છે। જે સૌથી નીચું પરિણામ ધરાવતો જિલ્લો પણ દાહોદ છે, જેનું પરિણામ સરેરાશ પરિણામ 47.47% છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર પણ દાહોદ જિલ્લાનું રૂઆબારી કેન્દ્ર છે, જેનું પરિણામ માત્ર 14.9% આવ્યું છે। જ્યારે તેની તુલનામાં બનાસકાંઠા જિલ્લાના સપેડા કેન્દ્રનું રાજ્યમાં સૌથી વધુ પરિણામ છે, જે સરેરાશ પરિણામ 94.78% આવ્યું છે। અને 1839 જેટલી એવી શાળાઓ છે મહેશ કે જેનું પરિણામ 30%થી ઓછું આવ્યું હોય અને 100% પરિણામ ધરાવતી શાળાઓનું પણ પરિણામ ઘટ્યું છે, કારણ કે 291 એવી શાળા છે કે જેનું પરિણામ 100% આવ્યું હોય। ગત વર્ષે 315 એવી શાળાઓ હતી રાજ્યની કે જેનું પરિણામ 100% આવ્યું હોય, તો એની અસર વિદ્યાર્થીઓ પર, શાળા પર, તમામ પર પડી રહી છે, કહી શકાય બદલાયેલી પેટર્નની અસર। ખાસ કરીને જે પેટર્ન બદલાવી હતી તેની અસર પણ જણાઈ રહી છે અને જે વિદ્યાર્થીઓને ગણિતનું પેપર હાર્ડ પડ્યું એના કારણે દરેક શાળાઓમાં અમુક વિદ્યાર્થીઓ નપાસ થયા છે, જેથી સ્પષ્ટ રીતે આપણે કહી શકીએ કે 100% જે પરિણામ જે હતું ને 100% જે પરિણામ ધરાવતી શાળાઓ એની સંખ્યા ઘટી છે અને સરેરાશ પરિણામ પણ ઘટ્યું છે। ગત વર્ષે આપણે વાત કરીએ તો સરેરાશ પરિણામ 66.97% જાહેર થયું હતું ધોરણ 10નું, જેની સામે આ વર્ષે ઘણું ઓછું 6% જેટલું ઓછું પરિણામ જાહેર થયું છે। આ વર્ષે માત્ર 60.64% જ પરિણામ જાહેર થયું છે। દરેક સ્કૂલોમાં અમુક વિદ્યાર્થીઓ નાપાસ થવાના કારણે 100% જે પરિણામ ધરાવતી શાળાઓ છે એની સંખ્યા
સંખ્યા પણ ઘટી ગઈ છે અને જેની સામે 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પણ વધી ગઈ છે. ચોક્કસ મહેશ, જે પ્રમાણે પરિણામ સામે આવ્યું છે એના પર શિક્ષણ મંત્રીની કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે કે કેમ, અને પરિણામ પણ આ વખતે મોડું આવ્યું છે કોરોના મહામારીની વચ્ચે, તો માર્કશીટની કોઈ ચોક્કસ ડેટ હજી ડિક્લેર નથી કરાઈ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે પરિણામ જાહેર થયા પછી પાછળથી શિક્ષણ બોર્ડ તારીખ જાહેર કરશે કે આ તારીખે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ અને બીજા જે જરૂરી પ્રમાણપત્રો છે તે આપવામાં આવશે. અત્યારે કોઈ પણ વિદ્યાર્થીએ સ્કૂલમાં જવાનું રહેતું નથી, કારણ કે માત્ર ઓનલાઈન જ પરિણામ જોઈ શકાશે. સ્કૂલમાંથી કોઈ જ માર્કશીટ અત્યારે આપવામાં આવશે નહીં. શિક્ષણ બોર્ડ આગામી 2-3 દિવસમાં એ તારીખ જાહેર કરશે. એ તારીખે શાળાઓએ પોતાના જિલ્લા વિતરણ કેન્દ્રો ઉપરથી વિદ્યાર્થીઓના પરિણામ લઈ અને નિર્ધારિત તારીખે વિદ્યાર્થીઓને એ પરિણામો અને પરિણામની માર્કશીટ અને જે તે પ્રમાણપત્રો LC સહિતના પ્રમાણપત્રો જરૂરી છે તે આપવામાં આવશે. એટલે અત્યારે કોઈ પણ વિદ્યાર્થીએ શાળામાં જે માર્કશીટ અને પ્રમાણપત્રો લેવા જવાનું રહેશે નહીં. મહેશ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ વખતની જે પેટર્ન છે અને ગણિતનું જે પેપર હતું તેની સીધી અસર પરિણામ પર પડી રહી છે. ગત વર્ષની સરખામણીએ 5 થી 7% ઓછું પરિણામ આવ્યું છે. આ સાથે 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે, તો આ સાથે 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પણ ઘટી છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે પરિણામ ઓછું આવ્યું છે, જેના કારણે 174 એવી રાજ્યની શાળાઓ છે કે જેનું પરિણામ 0% આવ્યું હોય, એટલે તેની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાથે 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ઘટી છે. ગત વર્ષે 315 એવી શાળાઓ હતી રાજ્યની કે જેનું પરિણામ 100% આવ્યું હોય, પરંતુ આ વર્ષે માત્ર 291 એવી શાળાઓ છે કે જેનું પરિણામ 100% આવ્યું હોય. અમદાવાદ શહેરનું 65.61% પરિણામ, 30%થી ઓછું પરિણામ વાળી રાજ્યની 1839 એવી શાળાઓ છે કે જેનું પરિણામ 30%થી ઓછું હોય. તો હવે કારકિર્દી નક્કી થશે. પરિશ્રમનું પરિણામ આવી ચૂક્યું છે. A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ માત્ર 16,000 છે. A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા, B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 58.128 છે, 58,128. B2 ગ્રેડ ધરાવતા 1,05,971 વિદ્યાર્થીઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ આ વખતે જે સામે આવી રહ્યું છે, 86%ની આસપાસ પરિણામ સામે આવી રહ્યું છે. A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ રાજ્યમાં 1,671 એવા વિદ્યાર્થીઓ છે જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 23,754 એવા વિદ્યાર્થીઓ છે જેમણે પરિણામ B1 ગ્રેડની વાત કરીએ, B2ની વાત કરીએ તો 1,59,071 એવા વિદ્યાર્થીઓ છે. અંગ્રેજી માધ્યમનું ઉમેદવારનું પરિણામ 86.75% સામે આવી રહ્યું છે. હિન્દી માધ્યમના ઉમેદવારનું પરિણામ 63.94% સામે આવી રહ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ આ વખતે ઓછું ગત વર્ષ કરતા જો વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ 5 થી 7% ઓછું આવ્યું છે. અમદાવાદ શહેરનું 65.61% પરિણામ સામે આવી રહ્યું છે. બોર્ડની જે વેબસાઇટ છે www.gscb.org, આ વેબસાઇટ પરથી આપ પરિણામ નક્કી કરી શકશો, પરિણામ જાણી શકશો. A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 23,754 એવા વિદ્યાર્થીઓ છે. B1 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓ 58,128 વિદ્યાર્થીઓ જેમણે B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હોય. B2 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1,05,971 વિદ્યાર્થીઓ છે. C1 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓ 1,59,108 વિદ્યાર્થીઓ છે. C2 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓ 1,18,230 વિદ્યાર્થીઓ. D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 13,977 વિદ્યાર્થીઓ છે. ધોરણ 10નું 60.64% પરિણામ સામે આવી રહ્યું છે. A1 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓ 1,671 છે. ગત વર્ષની સરખામણીમાં A1 ગ્રેડના વિદ્યાર્થીઓ પણ ઘટ્યા છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જે છે તે સુરત છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જે છે તે દાહોદ છે. સુરતનું 94.66% પરિણામ સામે આવી રહ્યું છે. 100% પરિણામ ધરાવનાર સ્કૂલો જે છે રાજ્યની 291 એવી કુલ સ્કૂલો છે કે જેનું પરિણામ 100% સામે આવ્યું હોય. સૌથી વધુ સુરત જિલ્લાનું 94.66% પરિણામ સુરતનું સામે આવી રહ્યું છે. દાહોદ જિલ્લાના રૂવાબારી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ સામે આવી રહ્યું છે. ધોરણ 10નું સરેરાશ પરિણામ 60.64% સામે આવ્યું છે. અમરેલી જિલ્લાનું 53.30% પરિણામ, ત્યારે આણંદનું 55.43% પરિણામ, અરવલ્લીનું 61.10% પરિણામ, બનાસકાંઠાનું 64.8% પરિણામ સામે આવ્યું છે. ભરૂચ જિલ્લાનું 54.13% પરિણામ. આ સાથે અમદાવાદનું
57.64%, ભાવનગરનું 56.17%, બોટાદનું 57.31% પરિણામ, છોટાઉદેપુરનું 47.92% પરિણામ, રાજકોટનું 64.08% પરિણામ સામે આવી રહ્યું છે। જિલ્લા વાઇઝ અમે પરિણામ આપને જણાવી રહ્યા છે। સુરતનું સૌથી વધુ પરિણામ સામે આવી રહ્યું છે। ધોરણ 10નું સરેરાશ 60.64% પરિણામ અહીં સામે આવી રહ્યું છે। ગત વર્ષ કરતા 5 થી 7% ઓછું પરિણામ છે। સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના સપરેડા કેન્દ્રનું પણ 94.78% પરિણામ, સૌથી ઓછું પરિણામ દાહોદનું રૂવાબારીનું છે। દાહોદનું રૂવાબારી જેનું પરિણામ ખૂબ ઓછું છે, 14.9% પરિણામ અહીં સામે આવ્યું છે। તો ખાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રીએ જે પણ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, પાસ થયા છે, તેમને શુભકામનાઓ પાઠવી છે અને ખાસ નિર્માણ ન્યૂઝની પણ અપીલ છે કે જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે તે સૌ કોઈ સારી કારકિર્દી પસંદ કરે અને જે પણ વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ નથી આવ્યું તો તેવા વિદ્યાર્થીઓ હતાશ થવાની, નિરાશ થવાની જરૂર નથી। આ તમારા જીવનની છેલ્લી પરીક્ષા, અંતિમ પરીક્ષા નથી। જીવનની હજી ઘણી પરીક્ષાઓ બાકી છે, એટલે મહેનત કરશો તો ચોક્કસ પરિણામ તમને સામે આવશે। ગુજરાતી માધ્યમનું પરિણામ 57.54%, અમદાવાદ શહેરનું કુલ પરિણામ 65.61% સામે આવી રહ્યું છે। અમરેલી જિલ્લાનું 53.30% પરિણામ સામે આવી રહ્યું છે। ગત વર્ષની સરખામણી આ વખતે પરિણામ ઓછું છે। બદલાયેલી પેટર્ન, પરીક્ષાની જે પેટર્ન બદલાઈ છે તે પણ એક જવાબદાર કારણ છે, કારણ કે જો વાત કરીએ તો ગત વર્ષે જે OMR સિસ્ટમ હતી અને તેના કારણે MCQ અને ત્યારબાદના જે 50% પોર્શન હતો તે ઓબ્જેક્ટિવ, એટલે ખાસ કરીને સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવના કારણે પરિણામ ઘણું વધુ આવતું હતું, પરંતુ આ વખતે પેટર્ન બદલાઈ છે। વિદ્યાર્થીઓ માટે આ નવી પેટર્ન હતી, નવી પેટર્નમાં તેમણે એક્ઝામ આપી છે, એટલે ચોક્કસ વિદ્યાર્થીઓ માટે બદલાયેલી પેટર્ન એ આ એક ઓછા પરિણામનું કારણ હોઈ શકે છે। ત્યારે 147 એવી શાળાઓ છે રાજ્યની કે જેનું પરિણામ 0% આવ્યું હોય। સુરતનું પરિણામ પણ સામે આવ્યું છે। સૌથી વધુ ધોરણ 10નું 60.64% પરિણામ સામે આવ્યું છે। અંગ્રેજી માધ્યમનું 86.06% પરિણામ સામે આવ્યું છે। વડોદરાનું 60.19% પરિણામ સામે આવ્યું છે। બોર્ડની જે વેબસાઇટ છે GSCB.org પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। પરિણામ વિતરણ એટલે માર્કશીટ વિતરણની તારીખ હજી જાહેર નથી કરવામાં આવી। કોરોના મહામારીના કારણે તે અત્યારે મોકૂફ રખાય છે।